નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજ્જાયાણમ નામો લોયે સબ સાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલું પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના અધ્યયન નંબર 33 પ્રવચન નંબર 105 આજના પ્રવચનનો વિષય છે મોહનીય કર્મ. આજના પ્રવચનનો વિષય છે મોહનીય કર્મ. અધ્યયન નંબર 33 કર્મ પ્રકૃતિ. આ અધ્યયનની અંદર ભગવાન આપણને કર્મનું સ્વરૂપ બતાવે છે. ચોથા નંબરનું કર્મ છે મોહનીય કર્મ. મોહનીય કર્મ એટલે શું? આપણને પ્રશ્ન થશે. જે મોહ કરાવે એને કહેવાય છે મોહનીય કર્મ. જે આત્માને મોહ કરાવે, રાગ કરાવે, દ્વેષ કરાવે એને કહેવાય છે મોહનીય કર્મ. આઠે કર્મમાં આ કર્મ સૌથી પ્રધાન છે. મોહનીય કર્મ એ બધા કર્મોમાં રાજાના સમાન છે. મોહનીય કર્મના કારણે જીવ પોતે સંસારમાં ફરે છે. જ્યાં જુએ ત્યાં મોહ કરીને આ જીવ ફસાય છે.
મોહનીય કર્મ એ આપણને ગુમરાહ કરે છે. મોહનીય કર્મ આત્માને સંસારની અંદર ફેરવે છે. બધા કર્મમાં આ કર્મ રાજા સમાન છે. મોહ. જુઓ, સંસારી જીવને ક્યાંક ને ક્યાંક મોહ હોવાનો. પદાર્થો ઉપર, વસ્તુ ઉપર એ પોતે મોહ કરે છે, રાગ કરે છે, એનો પરિગ્રહ કરે છે અને એ બધી વસ્તુઓમાં જીવાત્મા ફસાઈ જાય છે. મોહ સંસારનું કારણ છે. મોહ આપણા સંસાર ચક્રનું કારણ છે. મોહનીય કર્મને આપણે જીતવાનું છે. આજના પ્રવચનનો વિષય છે મોહનીય કર્મ. મોહનીય કર્મના બે પ્રકાર બતાવ્યા છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જે સમ્યક દર્શનને ઢાંકે છે એને કહેવાય છે દર્શન મોહનીય કર્મ. અને જે ચારિત્રને ઢાંકે છે એને કહેવાય છે ચારિત્ર મોહનીય કર્મ. મોહનીય કર્મના બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એક શ્રદ્ધાને રોકે છે, એક ચારિત્રને રોકે છે. એક શ્રદ્ધાને અટકાવે છે, એક ચારિત્રને અટકાવે છે. આ બે પ્રકૃતિ, આ બે કર્મ આપણને ગુમરાહ કરે છે, શ્રદ્ધા થવા દેતા નથી. જીન વચન ઉપર, પુણ્ય પાપ ઉપર શ્રદ્ધા થવા દેતા નથી. લોક પરલોક ઉપર શ્રદ્ધા થવા દેતા નથી. એ છે દર્શન મોહનીય કર્મ. અને ચારિત્ર મોહનીય કર્મ આપણું જીવન બગાડે છે, આપણું જીવન રફે દફે કરે છે, આપણું જીવન પાપથી અને રાગ દ્વેષથી એ પોતે ખરડે છે. ચારિત્ર મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ શ્રદ્ધા થવા દેતું નથી અને ચારિત્ર મોહનીય કર્મ એ આપણને ચારિત્રની પ્રાપ્તિ થવા દેતું નથી, અચારિત્રમાં રાખે છે. આવી રીતે દર્શન મોહનીય કર્મના બે પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. આપણે મોહ વિજેતા બનવાનું છે. આપણે ક્યાંય મોહ પામીને ફસાવાનું નથી. આજના પ્રવચનમાં પરમાત્મા આપણને એ બતાવે છે, અત્યાર સુધી મોહ કરી કરીને આપણે ફસાયા છીએ, આપણે તકલીફો વેઠી છે, મોહ કરી કરીને આપણે હેરાન પરેશાન થયા છીએ. ભગવાન કહે છે મોહ વિજેતા બનો. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ બીજા નંબરનો પોઈન્ટ છે મોહનીય કર્મ કેવી રીતે ભોગવાય છે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે મોહનીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. મોહનીય કર્મ કેવી રીતે
તે થાય છે. જે કર્મ આપણને ગુમરાહ કરે છે, જે કર્મ આપણને સંસાર ચક્રમાં ફેરવે છે, એનો આપણે ક્ષય કરવાનો છે. મોહનીય કર્મ નવું બાંધવાનું નથી, અને જે જૂનું બંધાઈ ગયેલું છે, જે સ્ટોકમાં છે, એની આપણે નિર્જરા કરવાની છે. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે. અહીંયા બતાવવામાં આવ્યું છે મોહનીય કર્મ 9 રીતે બંધાય છે. 9 પ્રકારે મોહનીય કર્મ બંધાય છે. પ્રથમ નંબરનો પ્રકાર છે તીવ્ર ક્રોધ કરવાથી. તીવ્ર ક્રોધ કરવાથી મોહનીય કર્મ બંધાય છે. જુઓ, કોઈક હશે, ગુસ્સો કરશે, તરત જ મોહનીય કર્મ બંધાઈ જાય છે. તીવ્ર ક્રોધ કરે, કદાચ તીવ્ર ન કરે, પરંતુ વારંવાર કરે, કદાચ વધુ સમય માટે રાખે, વર્ષ 2 વર્ષ ચાલે, એવો ગુસ્સો રાખે, તો આવો ક્રોધ કરવાથી મોહનીય કર્મ બંધાય છે. જેવો આપણે ક્રોધ કરીએ તરત જ મોહનીય કર્મ બંધાઈ ગયું. એણે આપણા 2 ગુણ ઉપર આવરણ કર્યું, એક સમ્યક દર્શન અને એક ચારિત્ર. એ 2 ગુણ ઉપર એ આવરણ કરે છે. હવે એ બેની પ્રાપ્તિ આપણને થવા નહીં દે. પ્રથમ નંબરનો પ્રકાર હતો તીવ્ર ક્રોધ કરવાથી. બીજા નંબરનો પ્રકાર છે તીવ્ર માન કરવાથી. માન કરે, અભિમાન કોઈક રાખે, તો એ મોહનીય કર્મ બાંધે છે. જીવનની અંદર ઈગો રાખે, આઈ એમ સમથિંગ, મારું કીધું કેમ ન થાય, હંમેશા કડક પોઝિશનમાં રહે, માન અભિમાન રાખે, તો એવું કરવાથી આપણને તરત જ મોહનીય કર્મ બંધાય છે. બીજા નંબરનો પ્રકાર હતો તીવ્ર માન કરવાથી. માન એટલે ઈગો. ત્રીજા નંબરનો પ્રકાર છે તીવ્ર માયા કરવાથી મોહનીય કર્મ બંધાય છે. તીવ્ર માયા, માયા કપટ, ફ્રોડ કરવું, ચીટિંગ કરવું, કોઈને છેતરવા, કોઈને મિસગાઈડ કરવા, આવું કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે ઓન ધ સ્પોટ. હવે એ બાંધેલું કર્મ એને ગુમરાહ કરશે, એને સંસાર ચક્રની અંદર ફેરવશે. આ હતો ત્રીજા નંબરનો પ્રકાર. તીવ્ર માયા કરવાથી, કપટ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. ચોથા નંબરનો પ્રકાર છે તીવ્ર લોભ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. તીવ્ર લોભ, લોભ એટલે ગ્રીડ. જેના જીવનમાં ગ્રીડ છે, લોભ છે, એ પોતે બેઠા બેઠા પણ મોહનીય કર્મ બાંધે છે. હજી જોઈએ, હજી જોઈએ, હજી વધારે, હજી વધારે, આવા તૃષ્ણાના પૂરમાં જે તણાય છે એવા જીવો બેઠા બેઠા મોહનીય કર્મ બાંધે છે. અને બાંધેલું મોહનીય કર્મ એને વધારે મજબૂત કરે છે. તીવ્ર લોભ એટલે અસંતોષ, સંતોષની ગેરહાજરી. આ હતો ચોથા નંબરનો પ્રકાર. તીવ્ર લોભ કરવાથી જીવ મોહનીય કર્મને બાંધે છે. પાંચમા નંબરનો પ્રકાર છે
દર્શન મોહનીય કર્મ, તીવ્ર દર્શન મોહનીય કર્મ, એનાથી મોહનીય કર્મ બંધાય છે. 5મા નંબરનો પ્રકાર, તીવ્ર દર્શન મોહનીય કરવાથી જીવ મોહનીય કર્મને બાંધે છે. તીવ્ર દર્શન મોહનીય, અશ્રદ્ધામાં રહે, ભગવાનના વચન ઉપર શંકા કુશંકા કર્યા કરે, ખોટાને સાચું માને અને સાચાને ખોટું માને, એને કહેવાય છે તીવ્ર દર્શન મોહનીય કર્મ. તીવ્ર દર્શન મોહનીય કર્મથી જીવ મોહનીય કર્મ બાંધે છે. 6ઠા નંબરનો પ્રકાર છે તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ. તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ, તીવ્ર ચારિત્ર મોહનીય થી જીવ મોહનીય કર્મ બાંધે છે. ચારિત્ર જેમ તેમ જીવે, મોજ શોખથી જીવે, જીવનની અંદર કોઈ વ્રત ન રાખે, કોઈ પ્રિન્સિપલ ન રાખે, નિયમો વગર જીવે, જીવન આડું અવળું જીવે, મોજ શોખથી જીવે, એવી છૂટછાટ વાળા જીવન વાળા, જેના જીવનમાં આવી બધી છૂટછાટ છે, વ્રત નથી, કોઈ પચખાણ નથી, એને કહેવામાં આવે છે તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ. અને આવા તીવ્ર ચારિત્ર મોહનીય કર્મના કારણે જીવ મોહનીય કર્મ બાંધે છે. આ હતો 6ઠ્ઠા નંબરનો પ્રકાર. 7મા નંબરનો પ્રકાર છે રાગ દ્વેષ કરવાથી. 7મા નંબરનો પ્રકાર છે રાગ દ્વેષ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. લાઈક ડિસલાઈક, જ્યારે જ્યારે આપણે રાગ કરીએ કે દ્વેષ કરીએ, ઓન ધ સ્પોટ તરત જ મોહનીય કર્મ બંધાઈ જાય છે. ગમતી વસ્તુ ઉપર આપણને રાગ થાય છે અને ન ગમતી વસ્તુ ઉપર દ્વેષ થાય છે. આ બધું કરવાથી પરિણામોમાં હલચલ મચે છે. આપણે સ્વભાવમાંથી વિભાવમાં જઈએ છીએ, પરિણામો ઊંચા નીચા કરીએ છીએ, ભાવોમાં અપડાઉન થાય છે અને તરત જ મોહનીય કર્મ બંધાઈ જાય છે. રાગ દ્વેષ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. આ હતો 7મા નંબરનો પ્રકાર. 8મા નંબરનો પ્રકાર છે ભોગ ભોગવવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. જ્યારે જ્યારે આપણે ભોગ ભોગવીએ છીએ, ખાવું પીવું હરવું ફરવું, જ્યારે આપણે ભોગ ભોગવીએ, એમાં સુખ બુદ્ધિ માનીએ, એમાં આનંદ માનીએ, ત્યારે આપણે મોહનીય કર્મ બાંધીએ છીએ. ભોગ ભોગવવાથી મોહનીય કર્મ બંધાય છે. આ હતો 8મા નંબરનો પ્રકાર. 9મા નંબરનો પ્રકાર છે મોહ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. જ્યારે જ્યારે આપણે મોહ કરીએ છીએ, આ મને બહુ ગમે છે, મને આના ઉપર રાગ છે, આ મારે જોઈએ છીએ, હું એના વગર રહી ન શકું, આ બધો છે મોહ. પદાર્થોનો મોહ, વ્યક્તિનો મોહ, પૈસાનો મોહ, શરીરનો મોહ. જ્યારે જ્યારે આપણે મોહ કરીએ છીએ, મોહ ભાવમાં રહીએ છીએ, મોહાશક્તિમાં રહીએ છીએ, ત્યારે આપણે મોહનીય કર્મ બાંધીએ છીએ. 9 પ્રકારે મોહનીય કર્મ બંધાય છે. સંસારની પ્રવૃત્તિઓ કરતા કરતા જો આ બધી પ્રવૃત્તિઓ થવાની, કસાયની પ્રવૃત્તિ થશે, રાગ દ્વેષની ક્રિયાઓ આપણાથી થવાની,
ભોગવવાની ઈચ્છાઓ જાગવાની. જ્યારે જ્યારે આપણે આવા વિભાવમાં જઈએ છીએ, અશુભ ભાવોમાં જઈએ છીએ, મોહથી ગ્રસ્ત બનીએ છીએ, ત્યારે આપણે મોહનીય કર્મ બાંધીએ છીએ. આ મોહનીય કર્મ, બાંધેલું આ મોહનીય કર્મ આપણા બે ગુણને રોકે છે. એક સમ્યક દર્શન અને બીજું સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનું અજવાળું બહાર આવવા દેશે નહીં. બાંધેલું આ મોહનીય કર્મ. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ. મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે. બીજા નંબરનો પોઈન્ટ છે મોહનીય કર્મ કેવી રીતે ભોગવાય છે. હવે બાંધીને ભેગું કરેલું આ મોહનીય કર્મ ઉદયમાં આવે છે ત્યારે કેવી રીતે ભોગવાય છે. બાંધીને સ્ટોકમાં ભેગું કરેલું આ મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આપણને કેવા કેવા વિપાક આપે છે, કેવા ફળ આપે છે, કેવી રીતે ભોગવાય છે, એના ઉપર આપણે વિચાર કરવાનો છે. બાંધેલું આ મોહનીય કર્મ 7 પ્રકારે ભોગવાય છે. બાંધેલું આ મોહનીય કર્મ 7 પ્રકારે ભોગવાય છે. એમાં પહેલો પ્રકાર છે કસાઈથી ભોગવાય છે. કસાઈથી ભોગવાય છે. જો આપણને ગુસ્સો આવશે, મોહ ચાલુ થઈ ગયો એટલે ગુસ્સો આવ્યો. બે માણસ સાથે હશે, એકને ક્રોધ આવશે, બીજાને નહીં આવે. આવું કેમ બને છે? તો કે એકને મોહનીય કર્મ ચાલુ થઈ ગયું એટલે એને ગુસ્સો આવ્યો. મોહ ભોગવાય છે. મોહ ભોગવાય છે ગુસ્સાથી. મોહ ભોગવાય છે કસાઈથી. કસાઈથી મોહનીય કર્મ ભોગવાય છે. ક્રોધ કરવાથી, માન કરવાથી, માયા કપટ કરવાથી અને લોભ, આ બધું કરવાથી મોહનીય કર્મ જીવ ભોગવે છે. મોહનીય કર્મ પાસ થાય છે. જીવ આ બધાની અંદર ઘૂસે છે. આવી રીતે પ્રથમ નંબરનો પ્રકાર છે. કસાઈથી મોહનીય કર્મ ભોગવાય છે. બીજા નંબરનો પ્રકાર છે વિષયથી મોહનીય કર્મ ભોગવાય છે. વિષય અને વિકારોથી. વિષય અને વિકારોથી મોહનીય કર્મ ભોગવાય છે. 5 ઇન્દ્રિયના 23 વિષયો. ખાવું પીવું, હરવું ફરવું, આવું બધું કરવામાં જીવ પોતે બિઝી થઈ જાય છે. જુઓ, મોહનીય કર્મનો ઉદય થઈ ગયો. ખાવું પીવું, હરવું ફરવું, આવું બધું કરવામાં જીવ બિઝી થઈ ગયો. જીવ રોકાઈ ગયો, એમાંથી બહાર નીકળતો નથી. મોહનીય કર્મનો ઉદય થઈ ગયો. મોહનીય કર્મ ભોગવાય છે. બીજા નંબરનો પ્રકાર છે વિષય વિકારોથી મોહનીય કર્મ ભોગવાય છે. ત્રીજા નંબરનો પ્રકાર છે હાસ્ય મજાકથી. હાસ્ય અને મજાકથી મોહનીય કર્મ ભોગવાય છે. જુઓ, હસવું આવશે, કોઈ જીવને એકદમ હસવું આવશે, હાસી આવશે, હાસ્ય એ બંધ નહીં થાય. મોહનીય કર્મ સ્ટાર્ટ થઈ ગયું. બે જીવ પાસે પાસે હશે, એકને બહુ હસવું આવશે, એકને હસવું આવતું નથી, હાસ્ય આવતું નથી. આનું કારણ શું? તો કે જેને હસવું આવે છે એનું મોહનીય કર્મ સ્ટાર્ટ થઈ ગયું. હાસ્યથી મોહનીય કર્મ ભોગવાય છે. મજાક કરવાથી મોહનીય કર્મ ભોગવાય છે. આ હતો ત્રીજા નંબરનો પ્રકાર.
ચોથા નંબરનો પ્રકાર છે ગમા અણગમાથી. ગમો અને અણગમો. ગમો અણગમો કરવાથી મોહનીય કર્મ ભોગવાય છે. ગમવું અને ન ગમવું, ગમો અણગમો. જો દરેક વસ્તુમાં આપણે પસંદગી કરીએ છીએ, એ છે રાગ દ્વેષના ભાવો. મોહનીય કર્મ આપણને આ કરાવે છે. જેને મોહનીય કર્મ ઓછું હોય છે એને લાઈક ડિસલાઈકના ભાવ ઓછા રહે છે, પરંતુ જેને મોહનીય કર્મ સ્ટ્રોંગ હોય છે એને લાઈક ડિસલાઈકના ભાવ બહુ રહે છે. ગમવું અને ન ગમવું, ફાવે અને ન ફાવે, ભાવે અને ન ભાવે, આ બધું કોને હોય છે? જેનું મોહનીય કર્મ મજબૂત હોય એને. જેનું મોહનીય કર્મ વીક હોય છે, જેનું મોહનીય કર્મ મંદ હોય છે, એને ફાવે અને ન ફાવે આવા પ્રશ્ન ઓછા રહે છે. ગમે અને ન ગમે આવા પ્રશ્ન ઓછા રહે છે. ગમો અને અણગમો, ગમે છે ને નથી ગમતું, આવા ભાવોથી મોહનીય કર્મ જીવ ભોગવે છે. આ હતો ચોથા નંબરનો પ્રકાર. પાંચમા નંબરનો પ્રકાર છે ભય અને શોકથી. ભય અને શોકથી જીવ મોહનીય કર્મ ભોગવે છે. ભય એટલે ડર. જો કોઈકને ભય લાગે છે, ભય ચાલુ થયો એટલે મોહનીય કર્મ ચાલુ થઈ ગયો. જો અમુકને જ ભય લાગે છે, અમુકને ભય લાગતો નથી. જેને મોહનીય કર્મ પાસ થાય છે એને ભય લાગે છે. જેને મોહનીય કર્મ પાસ થતું નથી એને ભય લાગતો નથી. ભયથી મોહનીય કર્મ ભોગવાય છે. અને શોક, શોક એટલે રડવું. કોઈક વસ્તુ છૂટી ગઈ હોય તો રડવું આવે છે. જો મોહનીય કર્મ ભોગવાય છે, જીવ પોતે રડે છે કે મને આ વસ્તુનો વિયોગ થઈ ગયો, મને આ વસ્તુ છૂટી ગઈ. એવું કેમ બન્યું? કારણ કે એ વસ્તુ માટે એને મોહ છે. શોક કરવાથી, રડવાથી મોહનીય કર્મ ભોગવાય છે. એ મોહનીય કર્મ પાસ થાય છે એટલે જીવને રડાવે છે, જીવને શોક કરાવે છે. આવી રીતે ભયથી અને શોકથી મોહનીય કર્મ ભોગવાય છે. આ હતો પાંચમા નંબરનો પોઈન્ટ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે જુગુપ્સાથી. જુગુપ્સાથી મોહનીય કર્મ ભોગવાય છે. જો ચિત્રી ચડશે, આ મને ગમતું નથી, અહીંયા હું રહીશ નહીં, મને આની એલર્જી છે. જુગુપ્સાથી મોહનીય કર્મ ભોગવાય છે. જુઓ અમુકને જુગુપ્સા આવે છે, જેની પાસે સ્ટોકમાં મોહનીય કર્મ બહુ છે અને પાસ થાય છે એને જુગુપ્સા આવે છે, એને ચિત્રી ચડે છે. પરંતુ જેની પાસે મોહનીય કર્મ સ્ટોકમાં ઓછું છે એને ચિત્રી ઓછી ચડે છે, એ જુગુપ્સા કરશે નહીં. જુગુપ્સાથી મોહનીય કર્મ ભોગવાય છે. અને સાતમા નંબરનો પ્રકાર છે વેદથી મોહનીય કર્મ ભોગવાય છે. વેદથી મોહનીય કર્મ ભોગવાય છે. વેદ આપણા ત્યાં ત્રણ બતાવ્યા છે: પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. વેદ આપે છે મોહનીય કર્મ. કોઈક આત્માને પુરુષ બનાવે, મોહનીય કર્મ. કોઈક આત્માને સ્ત્રી બનાવે, મોહનીય કર્મ.
અને કોઈક આત્માને નપુંસક બનાવે છે. આ મોહનીય કર્મ. વેદ આપણને કોણ આપે છે? તો કે વેદ આપવાનું કામ મોહનીય કર્મનું છે. મોહનીય કર્મ સંસારી દરેક જીવોને, ચારે ગતિના જીવોને જો વેદ આપવાનું કામ કોઈ કરતું હોય તો એ મોહનીય કર્મ કરે છે. વેદ પણ એ મોહનીય કર્મ ભોગવાય છે. આ હતો 7મા નંબરનો પ્રકાર. કસાયોથી, વિષયોથી, ઇન શોર્ટ કસાયોથી, વિષયોથી, વિકારોથી, મોજ શોખથી, હાસ્ય, મસ્કરી, ભય, શોક, જુગુપ્સા અને વેદ આવી રીતે મોહનીય કર્મ ભોગવાય છે. જીવ પોતે ભોગવે છે. જે પ્રકારે બાંધ્યું હતું એવી જ રીતે એ પોતે ભોગવે છે. અને આ સંસારની ચક્કીની અંદર એ પોતે ફર્યા કરે છે. જો ઘાણીનો બળદ હશે, એ ઘાણીના બળદને આંખે પાટા બાંધેલા હોય છે અને ગોળ ગોળ એને ફેરવવામાં આવે છે, એને ચલાવવામાં આવે છે, એની પાસે તલ કે સિંગ પીલાવવામાં આવે છે. એને એમ થાય છે કે હું ઘણું બધું ચાલ્યો, હું કેટલાય કિલોમીટર ચાલ્યો, પરંતુ એને ખ્યાલ નથી કે એ પોતે એને રાઉન્ડ લગાવી લગાવીને ચક્કીની આજુબાજુ આંટા માર્યા છે. એ સીધો ચાલ્યો નથી, એને કિલોમીટરોને કાપ્યા નથી. એ ઘાણીનો બળદ જ્યાં હોય ત્યાં જ રહે છે. બસ એવું જ છે સંસારી આત્માનું. જેમ પેલા બળદને આંખે પાટા બાંધેલા હોય છે, ઘાણીના બળદને, એવી રીતે સંસારી જીવને મોહરૂપી પાટા મોહનીય કર્મ બાંધી દે છે. જીવને બિચારાને એમ થાય છે મેં તો કેટલો બધો પ્રોગ્રેસ કર્યો, કેટલા બધા કિલોમીટર કાપ્યા, હું કેટલો બધો આગળ આવી ગયો. પરંતુ સંસારી જીવની દશા એવી છે, ઘાણીના બળદ જેવી. એ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ એ જ સંસારમાં એ ફર્યા કરે છે. આ જ સંસારમાં એ રાઉન્ડ લગાવ્યા કરે છે. સંસાર એ ઘાણી છે અને આપણો જીવ એ બળદ છે. મોહનીય કર્મના પાટા લગાવ્યા છે. આપણને એમ થાય છે કે આપણે કેટલો બધો વિકાસ કર્યો, પરંતુ આપણને ખ્યાલ નથી કે મોહનીય કર્મ આપણને છેતરી રહ્યું છે. બળદને બિચારાને ખ્યાલ નથી કે મને આંખે પટ્ટી બાંધી છે, મને સીધો ચલાવવામાં આવતો નથી, એવું બળદને ખ્યાલ નથી. જ્યારે સમ્યક દર્શન આવે છે ત્યારે મોહનીય કર્મની પટ્ટી તૂટી જાય છે. જ્યારે સમ્યક ચારિત્ર આવે છે ત્યારે જીવ મોક્ષ માર્ગે ચાલતો થઈ જાય છે. ફરીથી જ્યારે સમ્યક દર્શન આવે છે, સાચી દ્રષ્ટિ, સાચી શ્રદ્ધા આવે છે, ત્યારે મોહનીય કર્મની બાંધેલી પટ્ટી જીવની તૂટી જાય છે. અને જ્યારે સમ્યક ચારિત્ર આવે છે ત્યારે જીવ મોક્ષ માર્ગે ચાલતો થઈ જાય છે. એનો મોક્ષ માર્ગનો રસ્તો કપાય છે. આપણે મોહનીય કર્મની પટ્ટી તોડવાની છે. આ પ્રવચનની અંદર ભગવાન એ કહે છે કે તમે મોહ વિજેતા બનો. મોહની જગ્યાએ દરેક જીવો ઉપર તમે મૈત્રી લાવી દો. મોહમાં તમે લિમિટેડ ક્ષેત્રમાં રહો છો, જ્યારે મૈત્રીની અંદર તમારું ક્ષેત્ર ખૂબ વિશાળ બને છે. મોહને દૂર કરીને આપણે દરેક જીવો ઉપર મૈત્રી લાવવાની છે. મૈત્રીમાં વિકાસ છે. મોહની અંદર ફસાવાનું છે. મોહને છોડીને આપણે મૈત્રી લાવીએ. મૈત્રીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. જુઓ, તીર્થંકર ભગવંતોને બધા જીવો ઉપર મૈત્રી હોય છે. એ લોકો રાગ દ્વેષને છોડીને, મોહનીય કર્મને તોડીને સર્વ જીવો સાથે મૈત્રી રાખે છે. અને એ જ રસ્તે આપણે આગળ વધવાનું છે. મોહને છોડીને આપણે દરેક જીવો ઉપર મૈત્રી લાવવાની છે. મોહમાં આપણે અમુક ના થઈ જઈએ છીએ.
મોહમાં આપણે લિમિટેડ ક્ષેત્રમાં રહીએ છીએ, જ્યારે મૈત્રીની અંદર આપણું ક્ષેત્ર ખૂબ વિશાળ બને છે. આબો સરસ આ પ્રવચનની અંદર ભગવાન આપણને મેસેજ આપે છે. બે પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે. બીજા નંબરનો પોઈન્ટ હતો મોહનીય કર્મ કેવી રીતે ભોગવાય છે. અને હવે ત્રીજા નંબરનો પોઈન્ટ મોહનીય કર્મનો ક્ષય કેવી રીતે થાય છે. મોહની પટ્ટી કેવી રીતે તૂટે છે. મોહનો મોતિયો કેવી રીતે ઉતરે છે. એ ત્રીજા પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરીએ છીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે મોહનીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. તો કે મોહનીય કર્મનો 8 પ્રકારે ક્ષય થાય છે. મોહનીય કર્મનો 8 પ્રકારે ક્ષય થાય છે. એમાંથી પહેલો પ્રકાર છે કસાઈ છોડવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. જો આપણે કસાયો છોડી દઈએ તો મોહનીય કર્મ તૂટી જાય છે. આપણે ક્રોધ માન માયા લોભ એ ન કરીએ તો મોહનીય કર્મ તૂટે છે. મોહનીય કર્મ મોડું પડે છે. મોહનીય કર્મ વીક પડે છે. હવે આપણે મોહથી નહીં જોઈએ પરંતુ વિવેકથી જોઈશું. આપણે જે સાચું છે એ જોઈશું. કસાયો ઓછા કરવાથી. આ હતો પ્રથમ નંબરનો પ્રકાર. કસાયો ઓછા કરવાથી મોહનીય કર્મ તૂટે છે. ક્રોધની જગ્યાએ ક્ષમા લાવી દઈએ. માનની જગ્યાએ નમ્રતા લાવી દઈએ. માયાની જગ્યાએ સરળતા લાવી દઈએ. અને લોભની જગ્યાએ સંતોષ લાવી દઈએ. જુઓ મોહનીય કર્મ વિદાય થઈ જશે. મોહનીય કર્મ એના બિસ્તરા પોટલા લઈને ચાલ્યું જશે. પ્રથમ નંબરનો પ્રકાર છે કસાયો ઓછા કરવાથી, કસાયોને છોડવાથી મોહનીય કર્મ તૂટે છે. બીજા નંબરનો પ્રકાર છે વિષયો છોડવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. બીજા નંબરનો પ્રકાર છે વિષયો છોડવાથી. વિષયો અને વિકારો છોડવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. 5 ઇન્દ્રિયને આપણે વશમાં રાખીએ. 5 ઇન્દ્રિયને આપણે કંટ્રોલમાં રાખીએ. સંયમથી જીવીએ. 5 ઇન્દ્રિયોને અહીં તહીં ન ફેરવીએ. 5 ઇન્દ્રિયોને સંયમમાં રાખવાથી મોહનીય કર્મ તૂટે છે. આ હતો બીજા નંબરનો પ્રકાર. વિષયો છોડવાથી, વિકારોને છોડવાથી મોહનીય કર્મ તૂટે છે. આપણે ક્ષયના માર્ગે આગળ વધવાનું છે. બાંધવાનું હવે બંધ કરવાનું છે અને ક્ષયના માર્ગે આપણે આગળ વધવાનું છે. ત્રીજા નંબરનો પ્રકાર છે ભોગના ત્યાગથી. ભોગના ત્યાગથી મોહનીય કર્મ તૂટે છે. જે જીવાત્મા ભોગોનો ત્યાગ કરે, ભોગ મળતા હોય છતાં ન ભોગવે, ભોગોથી અનાસક્ત રહે, ભોગનો ત્યાગી બને, તો એવો જીવ મોહનીય કર્મને તોડે છે. એના મોહનીય કર્મનો ક્ષય થાય છે. આ હતો ત્રીજા નંબરનો પ્રકાર. ચોથા નંબરનો પ્રકાર છે સાદગીથી. ચોથા નંબરનો પ્રકાર છે સાદગીથી. સાદું જીવન જીવે. પોતે સિમ્પલ લાઈફ, જો સાદું જીવન જીવે, સિમ્પલ લાઈફ, તો એ પોતે મોહનીય કર્મને તોડે છે. મોહનીય કર્મનો ક્ષય કરે છે. સત્તામાં રહેલું મોહનીય કર્મ ડિલીટ થાય છે. મોહ ઘટતો જાય છે. અને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એનો પ્રકાશ બહાર નીકળે છે. સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આપણા વિશુદ્ધ બને છે. મોહનીયનું આવરણ જેવું તૂટે, જેવું ઓછું થાય, એવા આપણે શ્રદ્ધા અને ચારિત્રના ઘરમાં આવીએ છીએ.
આ હતો ચોથા નંબરનો પ્રકાર સિમ્પલ લાઈફ. ખાવા પીવામાં સાદું, પહેરવા ઓઢવામાં સાદગી, જીવન સાદું હોય, બહુ ભપકાવાળું ના હોય. આવું કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે, મોહનીય કર્મનો ક્ષય કરે છે. આ હતો ચોથા નંબરનો પ્રકાર. પાંચમા નંબરનો પ્રકાર છે વૈરાગ્ય ભાવનાથી. પાંચમા નંબરનો પ્રકાર છે વૈરાગ્ય ભાવનાથી જીવ મોહનીય કર્મને તોડે છે. વૈરાગ્ય ભાવના, જેટલો જીવનમાં વૈરાગ્ય લાવશે એટલું એનું મોહનીય કર્મ તૂટતું જશે. વૈરાગ્ય અમુક જ ફાવે ને અમુક ન ફાવે એવા કોઈ ભાવ નહીં. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ છે વૈરાગ્ય. મને જેવું મળે, જ્યારે મળે, જે મળે, મારે આનંદમાં રહેવાનું છે. મને કોઈ વસ્તુ પર રાગ પણ ન હોવો જોઈએ અને કોઈ વસ્તુ પર દ્વેષ પણ ન હોવો જોઈએ. આવી પોઝિશન એને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગી આત્મા મોહનીય કર્મને જીતી શકે છે. આપણે વૈરાગ્ય લાવીને મોહનીય કર્મને આત્મામાંથી બહાર કાઢવાનું છે. હવે આપણે રાગ રાખવાનો નથી. વૈરાગ્ય ભાવના આપણે મજબૂત રાખવાની છે. દરેક વસ્તુથી આપણે ચાલે, દરેક વસ્તુ આપણને અનુકૂળ આવે, કોઈ વસ્તુ મને પ્રતિકૂળ નથી. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ છે વૈરાગ્ય. વૈરાગ્ય આવવાથી મોહનીય કર્મ તૂટે છે. આ હતો પાંચમા નંબરનો પ્રકાર. છઠ્ઠા નંબરનો પ્રકાર છે, છઠ્ઠા નંબરનો પ્રકાર છે શ્રદ્ધા વધવાથી મોહનીય કર્મ તૂટે છે. જેમ જેમ આપણી શ્રદ્ધા વધતી જાય એમ મોહનીય કર્મ તૂટતું જાય. જો શ્રદ્ધામાં એ તાકાત છે, ધર્મ ઉપરની શ્રદ્ધા, કર્મ ઉપરની શ્રદ્ધા, નવકાર મહામંત્ર ઉપરની શ્રદ્ધા, પરલોકની શ્રદ્ધા, સ્વર્ગ અને નરકની શ્રદ્ધા, નવ તત્વ ઉપરની શ્રદ્ધા જો આપણી મજબૂત બને, હવે કોઈ શંકાઓ કુશંકાઓ ન રહે, હવે અવિશ્વાસ ન રહે, પરંતુ ભગવાનની વાતો ઉપર જેટલો વિશ્વાસ વધતો જાય એટલું મોહનીય કર્મ તૂટતું જાય છે. મોહનીય કર્મ વિદાય થાય છે. મોહનીય કર્મનો ની નિર્જરા થાય છે. આ હતો પાંચમા નંબરનો પ્રકાર. આ હતો છઠ્ઠા નંબરનો પ્રકાર શ્રદ્ધા વધવાથી. આપણે શ્રદ્ધાને જીવનમાં વધારવાની છે. હવે ડાઉટમાં રહેવાનું નથી, હવે શંકા લાવવાની નથી. ભગવાનની દરેક વાત ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. જુઓ, પછી આપણી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જશે. પછી આપણે મોહથી નહીં જીવીએ, પરંતુ પછી આપણને ભગવાને કીધું છે એ પ્રમાણે જીવીશું. અત્યારે આપણે મન કહે એવી રીતે જીવીએ છીએ. અત્યારે આપણને આપણો મોહ કહે એવી રીતે આપણે જીવીએ છીએ. અત્યારે આપણે રાગ દ્વેષથી જીવીએ છીએ. અને જ્યારે શ્રદ્ધા મજબૂત થઈ જશે પછી આપણે વિવેકથી જીવીશું, પછી આપણે સંયમથી જીવીશું, પછી દરેક જીવો સાથે આપણે સંપ અને સ્નેહથી જીવીશું. આ હતો છઠ્ઠા નંબરનો પ્રકાર. શ્રદ્ધા મજબૂત બનવાથી મોહનીય કર્મ તૂટે છે. સાતમા નંબરનો પ્રકાર છે વ્રત પચખાણથી. વ્રત પચખાણ જેટલા કરે, વ્રત પચખાણ જેટલા વધારે કરે એટલું એનું ચારિત્ર ખુલતું જાય છે, એનું ચારિત્ર ઉઘડતું જાય છે. વ્રત પચખાણ કરવાથી, વ્રત પચખાણ કરવાથી જીવ મોહનીય કર્મને તોડે છે. બાધાઓ, વ્રત પચખાણથી આપણી સુરક્ષા વધે છે, આપણી સેફટી વધે છે. નવા કર્મ એડ થતા નથી, મોહ અંદર એન્ટ્રી લેતો નથી વ્રત પચખાણથી.
વ્રત પચખાણ કરવાથી, ત્યાગ કરવાથી, બાધાઓ અને નિયમો લેવાથી, મહાવ્રતો લેવાથી, શ્રાવકના 12 વ્રત લેવાથી મોહનીય કર્મ તૂટે છે, એના ભૂક્કા બોલાઈ જાય છે, એ ડિલીટ થાય છે. હવે એનો વિપાક બતાવશે નહીં. એને આપણે ઉપાયથી નષ્ટ કર્યું, એને આપણે ઉપાયથી ફેલ કર્યું. ધર્મનો રસ્તો અપનાવીને એને આપણે સત્તામાંથી ડિલીટ કર્યું, મોહનીય કર્મને. આ હતો 7મા નંબરનો પ્રકારો. વ્રત પચખાણથી મોહનીય કર્મ તૂટે છે. અને 8મા નંબરનો પ્રકાર છે ધર્મ કરવાથી. 8મા નંબરનો પ્રકાર છે ધર્મ કરવાથી મોહનીય કર્મ તૂટે છે. પ્રિન્સિપલને ફોલો કરવા, નવકાર મહામંત્ર ગણવા, ન્યાય નીતિથી રહેવું, ધર્મ, આગાર ધર્મ, અણગાર ધર્મ, આ બધું જો આપણે ફોલો કરીએ તો તરત જ મોહનીય કર્મના ભૂક્કા બોલાઈ જાય છે, મોહનીય કર્મ વિદાય થઈ જાય છે. આપણને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. 8 ઉપાય ભગવાન બતાવે છે. મોહનીય કર્મનો ક્ષય કરવાના 8 ઉપાય ભગવાન આપણને બતાવે છે. અત્યાર સુધી આપણે બાંધ્યું ઘણું, હવે આપણે એનો ક્ષય કરવાનો છે. મોહ વિજેતા આપણે બનવાનું છે. મોહનીય કર્મ એ સંસારનું કારણ છે, આપણને ચારે ગતિમાં ફેરવે છે. જો હવે આપણે ચારે ગતિમાં ન ફરવું હોય તો આ કર્મનો ક્ષય કરવો જોઈએ. આ ઘાતી કર્મ છે. આનો ક્ષય થવાથી બાકીના 3 ઘાતી કર્મનો પણ ક્ષય થાય છે. સૌથી પહેલા જીવ મોહનીય કર્મનો ક્ષય કરે છે, અને આ મોહનીય કર્મ જ્યારે તૂટી જાય પછી જીવને વિતરાગતા નામનો ગુણ મળે છે. વિતરાગતા, કોઈના પ્રત્યે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, સર્વ પ્રત્યે મિત્રતા. સર્વ મારા છે અને સર્વ સારા છે, આવો સરસ ભાવ એનામાં ઉત્પન્ન થાય છે. મોહનીય કર્મને તોડનાર એ વિભાવમાંથી હવે સ્વભાવમાં જાય છે. એ હવે ન્યુટ્રલ બને છે. એના માટે સર્વ સંયોગો બરાબર છે. ફાવે ન ફાવેના ભાવથી એ પર થાય છે. એ આત્મા પોતે આનંદને અનુભવે છે. ગમો અને અણગમો, લાઈક ડિસલાઈક, આ બધાથી પર થઈને બધું મને અનુકૂળ છે એવી આનંદની અનુભૂતિ કરે છે. આપણે મોહનીય કર્મને તોડવાનું છે, આપણે મોહ વિજેતા બનવાનું છે. ક્ષાયિક સમ્યક દર્શન અને વિતરાગતાને આપણે પામવાના છે. આજના પ્રવચનનો વિષય હતો મોહનીય કર્મ. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે. બીજા નંબરનો પોઈન્ટ હતો મોહનીય કર્મ કેવી રીતે ભોગવાય છે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ હતો મોહનીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. આપણે મોહનીય કર્મને ડિસ્ટ્રોય કરવાનું છે. જો તીર્થંકર ભગવંતો સાધના આરાધના કરીને સૌથી પ્રથમ મોહનીય કર્મને ડિસ્ટ્રોય કરે છે, એનો ક્ષય કરે છે, અને વિતરાગતા અનેક સાયિક સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. આ મોહનીય કર્મને દારૂની ઉપમા શાસ્ત્રમાં આપવામાં આવી છે. દારૂ, વાઈન, જેમ કોઈ માણસે વાઈન પીધો હોય તો એને વિવેક રહેતો નથી કે હું શું બોલું છું, હું ક્યાં છું, હું ક્યાં સૂતો છું, દિવસ છે કે રાત છે, એને એવો ખ્યાલ રહેતો નથી. જે માણસે વાઈન પીધો હોય, દારૂ પીધો હોય, એ વિવેક શૂન્ય બની જાય છે. અહીંયા મોહનીય કર્મને દારૂની ઉપમા આપી છે. જેને મોહનો નશો હોય, જેને મોહ, જે જીવ મોહગ્રસ્ત હોય એ પણ વિવેક શૂન્ય બની જાય છે. એને પણ ખ્યાલ આવતો નથી કે હું કોના ઉપર ગુસ્સો કરું છું, હું ક્યાં ગુસ્સો કરું છું, હું શું બોલું છું, એ એને પણ ખ્યાલ આવતો નથી. દારૂનો નશો અને મોહનો નશો બંને સરખા છે. મોહનીય કર્મને દારૂના નશા સાથે સરખાવવામાં આવે છે.
જો એ દારૂનો નશો પછી ઓછો થઈ જાય, પછી જીવે ધીરે ધીરે એ જીવ વિવેકમાં આવે છે. ધીરે ધીરે એ જીવને ખ્યાલ આવે છે કે હું ક્યાં સૂતો છું, હું ઘરમાં છું કે બહાર છું, દિવસ છે કે રાત છે, હું કઈ જગ્યાએ છું. એને સાચું ભાન ક્યારે થાય છે? જ્યારે દારૂનો નશો ઉતરે ત્યારે. એમ સંસારી જીવને સાચું ભાન ક્યારે થાય છે? જ્યારે મોહનો નશો ઉતરે ત્યારે. અત્યારે આપણે મોહગ્રસ્ત છીએ, અત્યારે આપણે વિવેક શૂન્ય છીએ, પરંતુ હવે મોહના પડળ તોડીને, મોહની પટ્ટી ઉતારીને આપણે વિવેકના ઘરમાં આવવાનું છે. હવે આપણે વિવેકથી જીવવાનું છે, આપણે મોહથી ન જીવીએ. આજના આપણા પ્રવચનનો વિષય હતો મોહનીય કર્મ. ઉત્તરાધ્યન સૂત્રના 33મા અધ્યાયની અંદર પરમાત્મા આવા સુંદર ભાવોને બતાવે છે. જે આત્માઓ આ ભાવોને સાંભળે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ આ ભાવોને સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચા મિલિયા મીણ ખરમ મચ્ચખરમ ભયાઈણમ વિનયણમ જોગીણમ ઘોષિણમ સુઠોદિનમ દુઠ્ઠુ પડી છીયમ. કાલી કહો સજાઓ કાલી ન કહો સજાઓ સજાઈએ સજાયમ સજાઈએ ન સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માહિલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. ચાલો પ્રશ્ન નંબર રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. મોહનીય કર્મમાં પહેલા દર્શન મોહનીય ઉપર પ્રયત્ન વધારે કરવાનો હોય ને? દર્શન મોહનીય બરાબર છે. તમારી જેટલું દ્રષ્ટિ ક્લિયર થશે ને એટલું ચાલવામાં પછી જીવ ઉતાવળ કરશે રાજેન્દ્રભાઈ. બરાબર. દર્શન જેટલું શુદ્ધ, રસ્તો તમને પહેલા રસ્તો તમે કોઈને પૂછશો રસ્તો કયો છે ક્લિયર કરશો અને પછી ગાડીને એ બાજુ લઈ જઈએ છીએ રાજેન્દ્રભાઈ આપણે. ચારિત્ર મોહનીય કરતા એની ઉપર વધારે પ્રયત્ન પહેલા કરવાનો સાધકે એમ. અને ઘણીવાર એવું એ બને છે રાજેન્દ્રભાઈ કે ચારિત્રમાં મહેનત કરતા કરતા એનું દર્શન એ ક્લિયર થઈ જાય રાજેન્દ્રભાઈ. એવું પણ બને ઘણીવાર. આમ કોઈ એવો પ્રોટોકોલ નહીં કે પહેલા આ ચાલુ કરી પછી આ ચાલુ કરવું આપણે. બરાબર છે. બને ત્યાં સુધી છે ને આપણને ઘણીવાર જો કોઈ ન મળતું હોય તો આપણે ગાડી આગળ આગળ લઈ જઈશું રાજેન્દ્રભાઈ કે ચલો આગળ આગળ આપણે જઈએ. અને ઘણીવાર એ જ રસ્તો રાઈટ હોય રાજેન્દ્રભાઈ. એટલે કે તમને હજી જો દર્શન નથી ક્લિયર થયું તો તમે ભલે ક્રિયાઓ તો કરો, તમે ધર્મ તો કરો, એ તો ખોટું નથી. બરાબર છે. એટલે એ કરતા કરતા એને પછી રાઈટ સી આવી જાય છે અને દર્શન આવી જાય છે રાજેન્દ્રભાઈ. બરાબર. બંને અરસપરસ છે. કોઈ ચોક્કસ નિયમ નથી પહેલા કરો. હા ના, દર્શન લાવવું બહુ જ જરૂરી, પણ એ દર્શન આવે છે આ બધી સમ્યક ક્રિયાઓથી પાછું રાજેન્દ્રભાઈ. બરાબર. એટલે નાનું બાળક હશે એને જોજો પહેલા તો આપણે ક્રિયા કરાવીશું, પછી એની માઇન્ડની ક્લેરિટી પછી ધીરે ધીરે થાય છે. નાનું બાળક હશે તો આપણે એને કહીશું ભાઈ તું માળા ગણ, પહેલા ચલ અમારી જોડે બેસ, અમે આ પુસ્તકમાં જો ચિત્રો જો, આપણે બધી પ્રવૃત્તિ કરાવીએ ને એને. જય જીનેન્દ્ર. ચલો પ્રશ્ન નંબર 1. મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે? મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે? મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મોહનીય કર્મ 9 પ્રકારે બંધાય છે. પહેલું છે તીવ્ર ક્રોધ કરવાથી, બીજું છે તીવ્ર માન કરવાથી, બીજું છે તીવ્ર માન કરવાથી, ત્રીજું છે તીવ્ર માયા કપટ કરવાથી, ચોથું છે તીવ્ર લોભ કરવાથી, પાંચમું છે તીવ્ર દર્શન મોહનીય કર્મ કરવાથી, છઠ્ઠું છે તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ કરવાથી,
સાતમું છે રાગ દ્વેષ કરવાથી, આઠમું છે ભોગ ભોગવવાથી અને નવમું છે મોહ કરવાથી. બહુ સરસ, બહુ સરસ. હવે જય આગળ જય જિનેન્દ્ર. મોહનીય કર્મ કેવી રીતે ભોગવાય છે? સંસારી જીવ કેવી રીતે મોહનીય કર્મ ભોગવે છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. સાતામાં ગુરુજી. હા, સાતામાં. મોહનીય કર્મ જીવ સંસારના જીવ 7 પ્રકાર ભોગવે છે. એમાં પહેલું છે કષાયથી ભોગવાય છે, બીજું વિષયથી ભોગવાય છે મોહનીય કર્મ, ત્રીજું હાસ્ય અને મજાકથી બરાબર છે. ભોગવાય છે. પછી ચોથું છે ગમા અને અણગમાથી મોહનીય કર્મ ભોગવાય છે. પાંચમું છે ભય અને શોકથી જે મોહનીય કર્મ ભોગવે છે. છઠ્ઠું છે જુગુપ્સા અને સાતમું છે વેદથી મોહનીય કર્મ ભોગવાય છે. બરાબર છે, બરાબર. આ રીતે જો બકુલાબેન કોઈકને હસવું આવશે ને કોઈને હસવું નહીં આવે. આવે બકુલાબેન એનો મોહનીય કર્મ ચાલુ થઈ ગયો હોય, ઉદય ચાલુ થઈ ચાલુ, ગયું. હા, પછી કોઈને બીક લાગશે, કોઈને નહીં લાગે. એને પછી મોહનીય કર્મ કોઈકને નહીં જો વાત, હા, પછી કોઈકને છે ને વારે વારે ગુસ્સો આવશે થાય. બકુલાબેન એ રે. હા. અને કોઈને કંઈક મોટું બની જશે તોય એ શાંતિ રાખી શકશે, કારણ કે એને મોહનીય કર્મ પાસ થતું નથી. નથી, બરોબર છે, ઓછું છે. એટલે આવી રીતે ભોગવાય છે. ખ્યાલ આવ્યો? હા. હા, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. હવે મોહનીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં હા, સાતામાં. મોહનીય કર્મ કુલ 8 પ્રકારે ક્ષય થાય છે. મોહનીય કર્મનો પેલું છે કસાય ન કરીએ, માન ના લોભ ઓછા કરી નાખીએ, કરીએ જ નહીં. બીજું છે વિષયો છોડવાથી, 5 ઇન્દ્રિયોના 23 વિષયો છોડવાથી, ઇન્દ્રિયોને વશમાં રાખવાથી. ત્રીજું છે ભોગના ત્યાગથી. ચોથું છે સાદું જીવન જીવવાથી, ક્ષમતા રખાતી. પાંચમું છે વૈરાગ્ય ભાવ લાવવાથી, ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એના ભાવ રાખવાથી. છઠ્ઠું છે શ્રદ્ધા રાખવાથી. સાતમું છે વ્રત પચખાણ કરવાથી અને બાધા પચખાણ મહાવ્રતો આદિ લેવાથી. અને આઠમું છે કર્મ ન કરવાથી, ધર્મ કરવાથી, કર્મ નહીં કરવાનું, ધર્મ કરવાનું. બરાબર. ધર્મ કરવાથી આ 8 રીતે મોહનીય કર્મ તૂટે છે. ભગવાને આપણને ઉપાય બતાવ્યા છે ક્ષય કરવાના. ખ્યાલ આવ્યો? હા. તીર્થંકર ભગવાન સૌથી પહેલા કયું કર્મ તોડે છે, જ્યોતિબેન? મોહનીય કર્મ. હા, મોહનીય કર્મ તૂટે એ ઘાતી કર્મ છે ને, મોહનીય કર્મ. હા. અને એ તૂટે છે ને પછી બાકીના 3 તૂટી જાય છે, જ્યોતિબેન. બરાબર. ખ્યાલ આવ્યો? બહુ સારું સમજાવો છો. અમે ચોપડીમાં તો બધું વાંચ્યું, બધું ગોખ્યું છે. બરાબર. કર્મ પ્રકૃતિ આખી આવડે છે, પણ તમે જે સમજાવો છો એના જેવું કશું સમજાતું જ નથી એમ. બરાબર છે. ના, બરાબર છે. તમે બધા નસીબદાર છો જ્યોતિબેન, તમે બધા નસીબદાર છો. ઘણા નસીબદાર છીએ કે અમને આવડતો બધું લાભ મળ્યો. હા, ના, સારું એ રીતનું. બહુ સારું. હવે આગળનો પ્રશ્ન. ઘાંચીનો બળદ શું કહે છે? ઘાંચીના બળદના દ્રષ્ટાંતમાંથી આપણને શું જાણવા મળે છે? બકુલાબેન શાહ. હેલો. ઘાંચીના બળદમાંથી આપણને શું જાણવા મળે છે? હા, હેલો બોલો. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઘાંચીના બળદમાંથી આપણને એ શીખવા મળે છે કે ઘાંચીનો બળદ ક્યારેય સીધો ચાલતો જ નથી, ગોળ ગોળ ફર્યા જ રાખે છે. જ્યારે જો ત્યારે ત્યાં ને ત્યાં જ પોતાની જગ્યાએ જો એવું લાગે એમ. એવી રીતે સંસારી જીવોને મોહની પટ્ટી બાંધેલી હોય છે, એટલે ગમે તેટલું ચાલે પણ એનું ત્યાં ને ત્યાં જ જીવન રહી જાય છે, કેમ કે એને મોહની પટ્ટી છે. બરાબર છે. બળદને જેમ ઘાંચીની ઓલામાં ફેરવવામાં આવે છે, એવી રીતે જીવ પણ સંસારમાં મોહના કારણે ફર્યા જ કરે છે. બરાબર છે. બળદને પટ્ટી બાંધી છે ઘાંચીએ, બકુલાબેન, એ રીતનું.
પણ બળદને એમ થાય છે કે મેં કેટલાય કિલોમીટર કાપ્યા. ચાલી માન- લીધું હા હા પણ હોય છે ત્યાંનો ત્યાં જ તે. હા એને એમ થાય છે કે હું મારા ગામમાં આવી ગયો, હું જ્યાં હતો ત્યાં આવી ગયો, કેટલાય કિલોમીટર મેં કાપ્યા. પરંતુ એને કાપ્યા હોય છે ઘણા કિલોમીટર કે નથી કાપ્યા ના હોતા ના એને ના ના ત્યાં ને ત્યાં જ છે. હોય છે. હા બસ એવી રીતે સંસારી જીવને એમ થાય કે મેં કેટલો બધો પ્રોગ્રેસ કર્યો કે હા. પણ પરંતુ હોય છે ત્યાં ત્યાં મોહની હા પટ્ટીના કારણે. હા આ ચાર ગતિ એક ઘાણી છે બકુલાબેન, હા, ચાર ગતિ. હા, કારગતિ અને ઘાણી છે. અને એની અંદર આપણે ફર્યા કરીએ છીએ, એમાંથી બહાર જતા જ નથી આપણે એ રીત હા બહાર નીકળતા જ નથી. બહાર નીકળતા નથી, એમાં જ ફર્યા કરીએ. આપણને એમ થાય કે આપણે મોહનીય કર્મને જીત્યું, પરંતુ એને આપણને જીતી લીધું હોય છે બકુલાબેન એ હા રીત. હા આપણે એના સંકજામાં આવી ગયા હોય છે. હા આપણે એના સકંજામાં છીએ. એ આપણે હા. ગમે એટલું કરીએ ને તો એ અનાદિકાળથી આપણે ફરીએ છીએ, હજી આપણે સંસારથી છૂટ્યા નહીં. ભગવાન મહાવીર સ્વામી ને એ બધા છૂટી આપણે ગયા. સીમિત ક્ષેત્ર આવી જાય છે જ્યારે એમાંથી બહાર નીકળી તો મૈત્રી નું ક્ષેત્ર વિશાળ ક્ષેત્ર મળી જાય. હા એટલે ભગવાન કહે છે તમે મોહમાંથી બહાર નીકળીને તમે મૈત્રીમાં જાઓ કે મૈત્રીમાં જાઓ, હા. પછી તમે મોક્ષમાં જઈ શકશો. હમ. મોહમાંથી નીકળીને મૈત્રી, મૈત્રીમાંથી નીકળીને મોક્ષ. મોક્ષ. બકુલાબેન હા ખ્યાલ આવ્યો? હા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આગળનો પ્રશ્ન. દારૂને શેની મોહનીય કર્મને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? મોહનીય કર્મને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. એને દારૂડિયાની સાથે સરખામણી કરવામાં આવેલી છે મોહનીય કર્મને. દારૂ બરાબર છે, પીધો હોય ને એવી રીતે. બરાબર છે. જેમ એ એટલે એને વિવેક કશું શુદ્ધ, ભાન ના હોય. હા બસ એવી રીતે જેને મોહનીય કર્મનો નશો ચડે છે ને એને પણ કઈ ભાન રહેતું નથી રાજેન્દ્રભાઈ યાર. હા એટલે શાસ્ત્રમાં આપણે દારૂની ઉપમા આપી છે મોહનીય કર્મને. અને એટલે વૈરાગ આપણને સારું દેખાય, ખોટું હોય તો સારું દેખાય એમ. ખોટું હોય તો સારું દેખાય. માનો કે દિવસ હોય ને તો જો દારૂ પીધો હોય એને રાત લાગશે રાજેન્દ્રભાઈ યાર. બરાબર. એ ફૂટપાથ ઉપર પડ્યો હોય ને તો એને એમ થાય કે હું મારા ઘરમાં સૂતો છું કે. એટલે ગટરમાં આવી સારું રીતે લાગે એને. એટલે મોહનીય કર્મ આપણને આવી રીતે ગુમરાહ કરે છે. અને મોહનીય કર્મનો આપણે ક્ષય કરીએ તો સમ્યક દર્શન અને વિતરાગતા મેળવી શકીએ આપણે. તો બહુ મોટું કામ થઈ જાય ને આપણું. મોટું કામ થઈ જાય. મોહનીય કર્મને જો આપણે જે મોહને બહુ. હણો, મોહને તમે હણો ને તો તમે મોક્ષમાં જઈ શકો. હમ. ખ્યાલ આવ્યો? બહુ હા અઘરું કામ છે પણ. હા આપણે જ પુરુષાર્થ કરવાનો છે. જો સંસારમાં મહેનત કરીએ છીએ કે નહીં રાજેન્દ્રભાઈ યાર? કરીએ છીએ ઘણી કરી. હા આત્માની તો અનંત શક્તિ છે, એના માટે કઈ અઘરું નથી રાજેન્દ્રભાઈ એ રીતનું. ખાલી આ બાજુ એ પુરુષાર્થ નથી કરતો એ. બાકી આત્માની અનંત શક્તિ છે, એ કરી શકે. જો અઘરું હોત તો હા તીર્થંકરો પણ ના કરી શકત રાજેન્દ્રભાઈ યાર. હા અનંતા સિદ્ધો થાય છે પછી. અનંતા સિદ્ધો થયા છે. આ તો આપણો છે ને પુરુષાર્થ જાગતો નથી. પુરુષાર્થ જાગે ને તો મોહનીય કર્મ ઉભી પૂછડીએ ભાગે રાજેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? જયારે જાગે ત્યારે સમય ઓછો થઈ ગયો હા હોય એવું થાય ને. બરાબર છે, બરાબર છે. ના પણ હવે એ જ કરવાનું છે રાજેન્દ્રભાઈ. હમ. બધા જીવો પ્રત્યે હવે ક્યાંય મોહ નહીં, બધા જીવો પ્રત્યે મૈત્રી રાજેન્દ્રભાઈ. બરાબર. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા જય જીનેન્દ્ર, જય મહાવીર.